રાજકોટના લોકમેળા સંદર્ભે ચાલુ વિવાદ વચ્ચે મહત્વપૂર્ણ દ્રશ્ય સામે આવ્યું છે। મેળા માટે ફોર્મ ભરવાની ત્રીજી મુદત પૂર્ણ થવા છતાં 238 પ્લોટમાંથી માત્ર 28 જ ફોર્મ ભરાયા છે, જ્યારે એક પણ રાઇડ્સ માટેનું ફોર્મ નથી ભરાયું। આ ઘટના લોકમેળાના લગભગ 50 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર જોવા મળી છે। કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્યએ આ મામલે તીખા સવાલો ઉઠાવતા આરોપ મૂક્યો છે કે રાજકોટના લોકમેળાને ઈચ્છાપૂર્વક અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ મેળા યોજાય છે, તો રાજકોટમાં કેમ નહીં? રાજ્યગુરુએ તંત્ર પર સીધો હુમલો કરતા જણાવ્યું કે એ પ્લાન કે બી પ્લાનની વાત જ ન કરો। જ્યારે કોર્પોરેટરથી લઈને સાંસદ સુધી ભાજપના પ્રતિનિધિઓ જ છે, ત્યારે રાજકોટના નેતાઓ શું નપાણિયા છે? તેમણે કલેક્ટરને વિનંતી કરતા કહ્યું છે કે યોગ્ય તકેદારી સાથે મેળાને મંજૂરી આપવામાં આવે। તો હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને રાજકીય પક્ષો વચ્ચે આ વિવાદને કેવી રીતે નિકાળવામાં આવે છે અને લોકમેળા જેવી પરંપરાગત સંસ્કૃતિ આગળ ધપે છે કે નહીં। લોકશાહીમાં બધી વાતને લોકોએ સમજવાની જરૂર હોય છે। આવું શા માટે થઈ ગયું છે? રાજકોટ સૌરાષ્ટ્રનું કેપિટલ કહી શકાય અને બહુ પુરાની આખી વ્યવસ્થા છે કે મેળો સૌથી મોટો સૌરાષ્ટ્રનો રાજકોટમાં થાય। હવે રાજકોટમાં શું કરવામાં આવી રહ્યું છે? રાજકોટને ભાંગવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। મેળો ન થવો જોઈએ, કન્સ્ટ્રક્શનમાં તમારે રાજકોટ અટકે એવી બધી વ્યવસ્થાઓ કોર્પોરેશન સરકારમાંથી થાય। રાજકોટ ઉપર શું કરવા જઈ રહ્યા છો? ત્યારે જડેશ્વર થાય, જામનગરના મેળા થાય, આપણે તરણેતરના મેળા, ગામે ગામ મેળા થાય ને બધી જ એમાં રાઇડ્સ હોય અને અહીંયા ફક્ત રાઇડ્સનું કાઢી અને મેળો કરવાની એ વ્યવસ્થા ને બી વ્યવસ્થાની વાત છે એ ચાલી ન શકે। મારી અને ખાસ કરીને કે એ લોકોની ભાષામાં નીચેથી લઈને ઉપર લગી, એટલે કે કોર્પોરેટર થી લઈ અને પાર્લામેન્ટ સુધી એમના પ્રતિનિધિઓ છે। શું એમના કોર્પોરેટર હોય, મેયર હોય, ધારાસભ્ય હોય, MP હોય, શું બધા રાજકોટના પ્રતિનિધિઓ નપાણિયા છે કે સરકારી તંત્ર જે ઈચ્છે તે કરે અને રાજકોટની ગરિમા માટે તમે કાંઈ ન કરો? એવા નપાણિયા લોકોને ભાજપના સિમ્બોલ ઉપર તમે ચૂંટીને મોકલા છે કે નહીં, એવો લોકોએ આમાં વિચાર કરવો રહ્યો।